નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે એક ગ્રાહક તરીકે આપણી પાસે કેટલીક ખાસ શક્તિઓ છે? હા, સાચું સાંભળ્યું. આજે છે 15 માર્ચ, એટલે કે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ. અને આ દિવસે આપણે એ જ શક્તિઓ અને અધિકારો વિશે વાત કરવાના છીએ. એ અધિકારો જે આપણને બધાને બજારમાં એકદમ સુરક્ષિત અને મજબૂત બનાવે છે. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલાં તો ગ્રાહક કોણ છે? અરે, જવાબ એકદમ સિમ્પલ છે. આપણે બધા જ સવારની ચા માટે દૂધ લેવાથી લઈને નવો ફોન ખરીદવા સુધી જ્યારે પણ આપણે કંઈ પણ ખરીદીએ છીએ ત્યારે આપણે ગ્રાહક બની જઈએ છીએ. અને એટલે જ આ દિવસ આપણા દરેક માટે ખૂબ જ મહત્વનો છે, કેમ કે એ આપણા સૌના હિતોનું રક્ષણ કરે છે. પણ એક મિનિટ, શું આપણે ક્યારે વિચાર્યું છે કે આ બધા અધિકારો આપણને મળ્યા કેવી રીતે? ના, એ કંઈ એમનેમ નથી મળી ગયા. આ કોઈ ભેટ નથી. એની પાછળ એક લાંબી લડત અને એક મક્કમ અવાજ રહેલો છે. ચાલો એની પાછળની જે આખી રોચક વાર્તા છે એને જાણીએ. તો વાત છે 1962ની. ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ હતા જ્હોન એફ કેનેડી. એમણે એક એવું ભાષણ આપ્યું જેણે ખરેખર ઇતિહાસ બદલી નાખ્યો. પહેલીવાર કોઈએ આટલી સ્પષ્ટ રીતે ગ્રાહકોના મૂળભૂત અધિકારોની વાત કરી હતી. અને ખબર છે, એમનો એ એક અવાજ આજે આખી દુનિયામાં ગ્રાહક સુરક્ષા માટેનું એક મોટું શક્તિશાળી આંદોલન બની ચૂક્યું છે. સારું, તો હવે સમય છે આપણી એ ટૂલકીટ ખોલવાનો. ચાલો જોઈએ કે એમાં કયા 6 શક્તિશાળી અધિકારો છુપાયેલા છે. અને યાદ રાખજો, આ ખાલી નિયમો નથી, આ તો બજારમાં આપણી સુરક્ષા માટેના અસલી હથિયાર છે. આપણી ટૂલકીટનું પહેલું અને સૌથી અગત્યનું સાધન છે સુરક્ષાનો અધિકાર. આનો મતલબ શું? મતલબ કે કોઈ પણ વેપારી આપણને એવી વસ્તુ ના વેચી શકે જે આપણા જીવન કે સંપત્તિ માટે જોખમી હોય. આપણી સુરક્ષા એ સૌથી પહેલા આવે. ઓકે, બીજો અધિકાર છે માહિતીનો અધિકાર. અને આ અધિકાર આપણને છેતરપિંડીથી બચાવે છે. આપણને એ જાણવાનો પૂરેપૂરો હક છે કે આપણે જે વસ્તુ ખરીદી રહ્યા છીએ એની ક્વોલિટી, કિંમત, શુદ્ધતા અને જથ્થો બધું શું છે. કોઈ આપણને ગેરમાર્ગે દોરી શકે નહીં. પછી આવે છે ત્રીજો અધિકાર, જે આપણને આપે છે પસંદગીની સ્વતંત્રતા. એટલે કે બજારમાં કોઈ એક જ કંપનીનું રાજ ન હોવું જોઈએ. આપણને અલગ વિકલ્પો મળવા જ જોઈએ, અને એ પણ સ્પર્ધાત્મક ભાવે, જેથી આપણે આપણા માટે જે બેસ્ટ હોય એ પસંદ કરી શકીએ. ચોથો અધિકાર તો આપણો અવાજ છે, રજૂઆત કરવાનો અધિકાર. માની લો કે કોઈ પ્રોડક્ટ કે સર્વિસથી કોઈ તકલીફ થઈ, તો આપણી વાત સાંભળવામાં આવશે. પછી ભલે એ કંપની હોય કે કોઈ સરકારી સંસ્થા, એમને આપણી ફરિયાદ પર ધ્યાન આપવું જ પડે. પણ ધારો કે આપણી સાથે કંઈક ખોટું થયું જ, કોઈ ખરાબ વસ્તુ હાથમાં આવી ગઈ અથવા સેવામાં કોઈ ખામી રહી, તો પછી શું? વેલ, એના માટે જ છે આપણો 5મો અધિકાર, વળતર મેળવવાનો અધિકાર. જો આપણને કોઈ પણ પ્રકારનું નુકસાન થયું હોય તો એનું યોગ્ય વળતર મેળવવાનો આપણને પૂરેપૂરો હક છે. અને હવે આવે છે 6થો અને કદાચ સૌથી મહત્વનો અધિકાર. એક એવો અધિકાર જે બાકીના બધા અધિકારોને જીવંત રાખે છે. એ છે ગ્રાહક શિક્ષણનો અધિકાર. સીધી વાત છે, જો આપણને આપણા અધિકારો વિશે ખબર જ નહીં હોય તો આપણે એનો ઉપયોગ કેવી રીતે કરીશું, ખરું ને? એટલે જ કહેવાય છે, જ્ઞાન એ જ સાચી શક્તિ છે. તો સારું, આ બધા અધિકારો વિશે તો આપણે જાણી લીધું. પણ હવે સૌથી મોટો સવાલ એ છે કે રોજિંદા જીવનમાં, વ્યવહારમાં આનો ઉપયોગ કેવી રીતે કરવો? ચાલો હવે એ સમજીએ કે આપણે આપણી આ ઢાલનો ઉપયોગ રિયલ લાઈફમાં કેવી રીતે કરી શકીએ. પણ મનમાં એક પ્રશ્ન તો આવે જ કે આ અધિકારોનું રક્ષણ થાય છે કેવી રીતે? કોણ છે જે આપણને આ સુરક્ષાની ખાતરી આપે છે? અને આ સવાલનો જવાબ છે ભારતનો એક ખૂબ જ શક્તિશાળી કાયદો, ગ્રાહક સુરક્ષા અધિનિયમ 2019. આને માત્ર એક કાયદો ન સમજતા. આ તો છેતરપિંડી, ખોટી જાહેરાતો અને ખરાબ ક્વોલિટીના સામાન સામે આપણી એક મજબૂત કાનૂની ઢાલ છે. તો પછી એક સ્માર્ટ ગ્રાહક બનવા માટે આપણે શું કરી શકીએ? બસ આ 3 સિમ્પલ વાતો યાદ રાખવાની છે. નંબર 1, હંમેશા સાવચેતીથી ખરીદી કરો. પ્રોડક્ટની ક્વોલિટી અને એની એક્સપાયરી ડેટ ખાસ ચેક કરો. નંબર 2, પાક્કું બિલ લેવાનું તો ક્યારેય ન ભૂલતા. એ જ આપણી ખરીદીનો સૌથી મોટો પુરાવો છે. અને નંબર 3, જો આપણી સાથે ક્યારેય કંઈક ખોટું થાય તો ચૂપ બિલકુલ નથી રહેવાનું. ફરિયાદ કરવાનો જે અધિકાર છે એનો ઉપયોગ કરવાનો છે. તો આ બધી જ જાણકારી પછી
એક વાત તો સ્પષ્ટ છે, ગ્રાહક હોવાનો મતલબ ખાલી વસ્તુઓ ખરીદવી એટલો જ નથી. એનો અસલી અર્થ છે એક સશક્ત અને જાગૃત નાગરિક બનવું, એવો નાગરિક જે પોતાના હક માટે ઊભો રહી શકે છે. અને છેલ્લે બસ આ એક વાત હંમેશા યાદ રાખજો, દરેક ગ્રાહકે પોતાના અધિકારોથી વાકેફ રહેવું જોઈએ અને જ્યારે પણ જરૂર પડે ત્યારે પોતાનો અવાજ ઉઠાવવો જોઈએ, કારણ કે આપણી જ જાગૃતિ જ આપણી સૌથી મોટી તાકાત છે. કેમ કે અંતે તો વાત એકદમ સીધી અને સરળ છે. એક જાગૃત ગ્રાહક જ એક શક્તિશાળી ગ્રાહક છે. અને આ જ્ઞાનની સાથે આપણે સૌ સાથે મળીને એક વધુ સારા અને ન્યાયી બજારનું નિર્માણ ચોક્કસપણે કરી શકીએ છીએ. ખૂબ ખૂબ આભાર.